અને બીજી રીતે પણ વાત થાય છે કે આ દેહ કરીને આપણે છે એટલે આ દેહ કરીને જે કંઈ આપણાથી સેવા થાય, પરોપકાર થાય કરવું, આત્મકલ્યાણની વાત કરે છે કે આત્મકલ્યાણ પણ કરવું. એટલે મુખ્ય વસ્તુ એ છે કે તમે કામ, ધંધો, વ્યવસાય, નોકરી, ધંધો બધું જે કરવાનું એ કરો, એનું કોઈ ના નથી કહેતા. પણ આત્મકલ્યાણની જે વાત મુખ્ય છે કે આત્મારૂપ થવાનું છે, કે આત્માનું સ્વરૂપ ઓળખીને, ભગવાનનું સ્વરૂપ ઓળખીને આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવી છે, એક આપણું મુખ્ય ધ્યેય છે આ શરીરનું. અને એ રીતે એનો ઉપયોગ જો કરવામાં આવે તો ભગવાનની પ્રસન્નતા થાય. પણ માણસને અત્યારે એવું છે કે આટલે વિજ્ઞાને વધાર્યું છે ને ખૂબ પ્રવૃત્તિ વધારી છે, એટલે કોઈ નવરા જ નથી થતા. સવારથી ઉઠે તે પ્રવૃત્તિ જ હોય છે. એટલે ભગવાન ભજવા નવરા કોઈ હોતા નથી. યોગીજી મહારાજ મુંબઈમાં જ્યારે પધારતા ત્યારે ઘણા વખત વાત કરતા કે આ મુંબઈ નગરી અજંપા નગરી છે. મુંબઈની અંદર પશુ પંખીને મનુષ્યને રાત દિવસ જ કામ ચાલે. એટલે સવારથી વહેલા ઉઠે ત્યારથી ધમધમાટ ગાડીઓ, મોટરો, બીજું ત્રીજું ચાલ્યા જ કરે. તે રાતના 12 વાગ્યા સુધી ધમધાલ ચાલે ને ત્યાર પછી વળી 2 કલાક ને 2 કલાક કંઈ બંધ કાઢી રહે ને પછી 4 વાગ્યાથી ધમધમાટ ચાલે. એટલે સ્વામી કંઈ કોઈ નવરા જ નથી. અહીંયા મંદિરમાં આપણે કથા વાર્તા કરીએ છીએ કે એવી બધી વાતો થાય છે, પણ કોઈ લાભ લેવા આવતા નથી. કારણ દરેકને એમ છે કે આપણું કામ કરાવી લઈએ અને આટલું કામ પૂરું થઈ જાય પછી આપણે નિરાંતે ભગવાન ભજશું. કેટલાકને એવું હોય છે, થાય છે, રહે છે, શી ઉતાવળ છે, ઘણો સમય છે, હજુ તો આપણે 15 વર્ષ 20 વર્ષના છે, પછી ભગવાન ભજશું. નાની ઉંમર છે, આ મોટા થઈશું તારે ભજશું, પછી જુવાન થઈશું તો ભજશું, પછી તો ધીરે ધીરે વ્યવહારમાં ખૂંટી ગયા, ગાઈડ પણ આવી ગયું અને પછી આપણું દેહ પડી જાય. એટલે બધું એમને પાણીમાં જાય. એટલે એ રીતે પણ હોય છે. પણ કાલે કરંતા આજ કરંતા મૂળ વેળાનું ઢોકળું, ડળેગા કબ ને કરેગા કબ. કે જે કામ કાલે કરવું છે આજે જ કરવું. એ તો આ આળસ કહેવાય આપણને. જે કામ કરવાનું છે એનું તમે 1 કલાક પછી કરશું ને એ પણ એક આળસ છે. જે કામ અગત્યનું હોય એ પછી કાલ ઉપર કે સમય પર કે 1 મિનિટ પછી કરીશું ને તો એ આળસ કહેવાય. એ કામ આપણે પતાવી જ દેવું જોઈએ. જે કામ છે આપણે આખી જવાબદારીનું, નોકરી હોય, ધંધા હોય, બીજા ત્રીજામાં કે જે કંઈ આપણે વ્યવસાય કરીએ બધું એ કામ આપણે છે એ સાંજે જેમ બેંક બેલેન્સ કાઢે છે બેંકો કે 3 વાગે એટલે બધું બંધ થઈ જાય, લેવડ દેવડ. પછી આખા દાડામાં જે કંઈ જાવક આવક થયું હોય એ કરીને બેલેન્સ કાઢે કે આટલું આજે ધંધો થયો છે, આટલું આપ્યા ચેક ને આટલા ચેક જમા થયા, એટલે એને ઉજાગરો બેલેન્સ છે. પણ સ્વામી કે જે કોઈ વેપારી હોય ને આળસુ હોય કે હવે આ આપ્યું છે આજે આટલી ધંધો થયો છે પણ એને બરાબર લખે નહીં, સાંજે તાળો મેળવે નહીં કે આજે આટલો ધંધો થયો છે અને એ ધંધામાં આટલો નફો થયો, આટલો વકરો થયો છે, આમાં નફો આટલો થયો છે અને આટલો આપણો સ્ટોક છે. એટલે વેપારીએ આ બધી ધ્યાન રાખવી પડે. પણ એ બધું કર્યા જ કરે. માલ અંદરથી જાય અને સ્ટોક કેટલો શું છે ખબર ના હોય અને પૈસા આવ્યા છે પછી વાપરીએ કે આટલો નફો થયો છે એટલે વાપરી નાખો. પણ નફો છે પણ એમાં વકરો કહેવાય. વકરામાંથી નફો કેટલો થાય છે એ તો વિચાર કરીએ ત્યારે થાય. પણ એ ન કરે તો પછી શું થાય? દેવારું ફૂંકવાનું થાય. પછી બધો ધંધામાં કંઈ ખડફડ થઈ ગયું એટલે બધા પૈસા આપણે લોકોની પાસે જ જતા રહ્યા. કારણ કે આપણે માલ લીધો, ઉઘરાણી ના ખબર પડી, ઉઘરાણી કેટલી રહી ગઈ છે. કોઈને માલ આપ્યો, માલ આપણે જે આપ્યો હોય એને પૈસા ના આપી શક્યા. આ બધુંનો ખ્યાલ રાખવો તો જ કામ થાય છે. પણ ન કરે તો પછી શું થાય? દેવારો ફૂંકવાનો હોય. એમ આળસ આવું છે વસ્તુ કે આપણા જીવનમાંથી આળસને પ્રમાદે કરીને આપણે આખું જીવનને વેડફી નાખીએ છીએ ખાવા પીવા મોજ શોખની અંદર, પણ ભગવાન ભજતા નથી. એટલે ઘણાને એમ થાય કે આપણે નવરા થઈશું ત્યારે પ્રભુ ભજીશું. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં.
નવરા થવાય એવું છે. પ્રવૃત્તિ છે એટલે ટાઈમ મળે નહીં. સવારથી સાંજ સુધી આપણું વ્યવસાય જેમાં દૃષ્ટાંત આવ્યું ને આપણે અહીંયા ભાઈ શેઠ હતા, વેપાર કરતા, તેલનો દબાવ કરે અને આનાનું તેલ લેવા, 2 આનાનું તેલ આવે, એવી રીતનું તેલ લેવા અને આપે. ઘણા કંઈ બધા આવ્યા કરે અને એમાંથી સાંજ પડે ત્યારે 4-8 આના પોતાને બચે, બાકી બધું કંઈ બચે નહીં. હવે એક ધંધો એને ચાલ્યા જ કરે, અખંડ એવી રીતની પ્રવૃત્તિ કરે ત્યારે એટલું મળે ને એમાંથી નિર્વાહ કરે. પણ એને બીજો ધંધો કરવો, વ્યવસાય કરવો એ બધી વસ્તુ નહીં, પણ એની અંદર કરે. મહાત્મા આવ્યા, મહાત્માએ કહ્યું કે આ બિચારો આખી જિંદગી આમને આમ જશે, 2 પૈસે ભેગા થશે નહીં. એટલે એને દયા આવી કે ભાઈ પારસમણી હું તને આપું. પારસમણી એક એવી ચીજ છે કે જે લોખંડને અડાડે તો સોનું થઈ જાય. અત્યારે આપણે એ બધી જોવા નથી મળતું, પણ એ એક વસ્તુ છે કે એ પારસમણી એવી વસ્તુ છે કે જે કંઈ લોખંડ હોય એ લોખંડને સોનું બનાવી દે. હવે એવી વસ્તુ એને આપી. હવે એક વસ્તુ આપીને કે તું હવે કરજે, હું 6 મહિનામાં પાછો આવીશ. ત્યાં સુધી પછી વેપારમાં પડી ગયા કે હવે તો કઈ છે, પથ્થરો છે, આમ છે, તેમ છે. કારણ એની કિંમત ના રહી. એને એના મહિમા સમજાયો નહીં કે આમાંથી સોનું થાય છે. એના મને કે આવું તો માર્યા કરે ગપ્પા લોકો બધાને આમ છે તેમ છે. કારણ કે એને ધંધામાં ધ્યાન હતું. એની મહત્ત્વ આ જે મહાત્મા આવ્યા અને એને જે આપી વાત, એને કંઈ વિચાર ના આવ્યો. અને એમને એમ કરતાં પાછા મહાત્મા આવ્યા અને જ્યારે પેલો લોકોનો કટકોય નહોતો બિચારાને, એ પાછો ઘરેથી લઈ આવ્યો. તાજમાં તો પહેલાં લાકડાનો પથરા ઘોડિયા, એટલે એ પણ નહોતું. ભાગ્યશાળી હોય એને આવું બધું થાય, જેના ભાગ્ય ના હોય ને તો કહેવાનું શું કહીએ હતું. પણ છતાં મહાત્માએ જરા બતાવ્યું ત્યારે એના મનમાં ચમક આવી કે હું 6 મહિના સુધી આ ન રહ્યું, મારી ભૂલ થઈ ગઈ. પણ પછી બહુ મહાત્મા પછી ચાલ્યા ગયા લઈને, અને પોતાનું જે ધંધામાં જીવન પૂરું થઈ ગયું, જય સ્વામિનારાયણ થઈ ગયું. તો કહેવાનું શું છે, એમ આપણે પણ એવું જ થાય છે. કેટલા માણસોને હવે થાય છે, રહે છે, જઈશું, ઉતારશું, મોટા થઈશું, પ્રભુ ભજશું. પણ મોટા થશે કે નહીં એનો પહેલો વિચાર કરો. નાનપણમાં આ તો જન્મે તરત કેટલાક તો મરી જાય છે, કેટલાક 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, જેટલો આવ્યું છે એટલું ભોગવે અને ચાલ્યા જાય છે. અકસ્માત થાય છે, અત્યારે હાર્ટ એટેક આવી જાય છે. એટલે આપણે રાહ જોઈએ છીએ કે આપણે નવરા થવાશે ને પ્રભુ ભજે. ગુણાશે કે નવરા થવાશે નહીં અને પ્રભુ ભજાશે નહીં. માટે ધર્મનું કામ તત્કાળ કરવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે ધર્મનું જે કામ છે શું, કે જે કંઈ આપણે ધર્મદાનો વિચાર કર્યો હોય, ભગવાન ભજવાનો કર્યો હોય, કાવ્ય પારાયણમાં જવાનો વિચાર કર્યો હોય, કે બીજું કંઈ પણ આપણે મંદિરમાં કથા વાર્તા કીર્તન ભજન થતું હોય, તો એના કામમાં વિલંબ ન કરો. કારણ કે વિલંબ કરવા જઈને દેહ પડી જાય તો, આપણો દેહ પડી જાય તો પછી આપણે રહી જાય.